નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિશાનીનો ચાર્ટ પણ આપણે શીખી ચૂક્યા છીએ, એના નિયમો પણ આપણે જાણીએ છીએ. હવે અહીંયા આજે વિડિયો નંબર 2 ની અંદર સ્વાધ્યાય 1.1 ની આપણે ચર્ચા કરવાના છીએ. તો સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન નંબર 1 છે કે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે. તો અહીંયા એક સંખ્યા રેખા ચૂક્યા છીએ, એના નિયમો પણ આપણે જાણીએ છીએ. હવે અહીંયા આજે વિડિયો નંબર 2 ની અંદર સ્વાધ્યાય 1.1 ની આપણે ચર્ચા કરવાના છીએ. તો સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન નંબર 1 છે કે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે. તો અહીંયા એક સંખ્યા રેખા આપી છે અને આ સંખ્યા રેખા ઉપર અલગ અલગ 5 શહેરોના નામ આપેલા છે. તો હવે આ શહેરો પરથી સંખ્યા રેખા પરથી જોઈશું આપણે તો કે જોઈએ કે આગળ છે કે સંખ્યા રેખામાં જોઈએ તો આગળ અહીંયા છે કે શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો આવેલા હોય છે, જ્યારે શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો આવેલા હોય છે. અહીંયા શૂન્ય છે, અહીંયા ઋણ 1 છે. તો શ્રીનગર છે એ આપણે કહી શકીશું કે ઋણ 2 ઉપર છે, ઋણ 3, ઋણ 4, ઋણ 5, ઋણ 6, ઋણ 7, ઋણ 8. લાહોલ સ્પીતિ છે જે એ કેટલા પર છે? ઋણ 8 પર છે. શિમલા તો 5 પર છે. હવે ઉટી કેટલા પર છે? તો ઉટી 10 થી 11, 12, 13 અને 14. ઉટી છે એ 14 પર છે. અને હવે આગળ જોઈએ તો 14, 15, 16, 17, 18, 19, 20, 21 ને 22 બેંગ્લોર છે એ 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર છે. તો હવે પ્રશ્ન નંબર 1 ની ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર તાપમાન લખો કરતા નીચે એટલે માઇનસમાં હોય તો એ તાપમાન સૌથી ઠંડુ હોય છે. તો ઉપરના સ્થળોમાં તાપમાનમાં સૌથી ગરમ, તો સૌથી ગરમ સ્થળ કયું છે? તો સૌથી ગરમ સ્થળ કયું છે? તો તમે સંખ્યા રેખામાં જોઈને કહી દેશો કે બેંગ્લોર છે. કયું છે? બેંગ્લોર છે, કે જેનું તાપમાન કેટલું છે? 22 ડિગ્રી સેલ્સિયસ છે. અને સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો સૌથી ઠંડુ એટલે કે જેમાં માઇનસમાં છે સૌથી ઓછું, જેમ જેમ માઇનસમાં સૌથી ઓછું હશે એ તાપમાન કેવું હશે? સૌથી ઠંડુ સ્થળ. તો સંખ્યા રેખામાં જોઈને કહી શકો તમે કે લાહોલ સ્પીતિ એ સૌથી ઠંડુ છે. લાહોલ સ્પીતિ. તો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? -8 ડિગ્રી સેલ્સિયસ. તો હવે આપણને સૌથી ગરમ સ્થળ મળી ગયું છે, સૌથી ઠંડુ સ્થળ મળી ગયું છે. તો બંને વચ્ચેનો તફાવત. હવે બંને વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી. તો તફાવત એટલે કે શું હોય? તો સૌથી ઠંડુ અને સૌથી ગરમ સ્થળ વચ્ચેનો તફાવત. તો અહીંયા આપણે સૌથી ઠંડુ એટલે કે માઇનસ સૌથી ઠંડુ અને સૌથી ગરમ તાપમાન કેટલું છે? 22 ડિગ્રી સેલ્સિયસ છે. તો 22 ડિગ્રી સેલ્સિયસ અને તફાવત એટલે કે બાદબાકી. અને સૌથી ઠંડુ કયું છે? લાહોલ સ્પીતિ છે કે જે છે -8 ડિગ્રી સેલ્સિયસ. તો હવે આપણે આગળ જઈએ તો 22 ડિગ્રી સેલ્સિયસ અને અહીંયા છે માઇનસ છે. જ્યારે આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે કૌંસની બારે જો માઇનસની નિશાની હોય તો અંદરનું ચિહ્ન છે એ શું થશે? એટલે કે બદલશે. તો કૌંસની બારે માઇનસની નિશાની હોય તો અંદરનું ચિહ્ન બદલશે. એટલે કે અંદર જો માઇનસ હોય તો પ્લસ થાય અને પ્લસ હોય તો થશે માઇનસ થશે. તો અહીંયા કૌંસની બારે માઇનસ નિશાની હતી, કૌંસની અંદર પણ માઇનસ હતી. તો નિયમ છે કે જો કૌંસની બારે માઇનસ નિશાની હોય તો અંદરનું ચિહ્ન બદલશે. એટલે કે અંદર માઇનસ છે શું થશે? પ્લસ થશે. તો હવે 22 ની આગળ કોઈ ચિહ્ન નથી તો આપણે શેનું ચિહ્ન ગણીએ છીએ? પ્લસનું ગણીએ છીએ. બંનેમાં નિશાની કેવી છે? સરખી છે. આગળના વિડીયોમાં શીખ્યા હતા કે જો સરખી નિશાની હોય તો પ્રક્રિયા છે સરવાળાની છે. તો 22 અને 8 કેટલા થશે? 30 થશે. અને સરખી નિશાની હોય તો જે સરખી નિશાની હોય એ નિશાની મૂકી દેવાની છે. તો અહીંયા છે એ બંને વચ્ચેનો તાપમાન છે 30 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, ખબર પડી ગઈ છે?
હવે પ્રશ્ન નંબર 3 છે. તો પ્રશ્ન નંબર 3 માં છે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં તફાવત છે. તો હવે લાહોલ સ્પીતિનું તાપમાન છે -8 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે શ્રીનગરનું તાપમાન છે કેટલું છે? -2 ડિગ્રી સેલ્સિયસ. તો હવે બંને વચ્ચેનો તફાવત આવ્યો છે ફરીથી, એટલે આપણે કહીશું કે કરવાનું શું છે? બાદબાકી છે. પણ હવે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? જો ઘણા વિદ્યાર્થીઓમાં ભૂલો કરશે. કેવી ભૂલો કરશે? કે અહીંયા -8 ડિગ્રી સેલ્સિયસ છે, તો અહીંયા માઇનસ મૂકશે અને પછી -2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આવી રીતે બાદબાકી કરશે તો જવાબ -6 આવશે. પણ આપણે શું કરીએ છીએ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની હોય છે? બાદ કરતા હોઈએ છીએ. તો આ બંનેમાં તો સંખ્યા કેવી છે? એકમાં -8 છે, એકમાં -2 છે. તો બંનેમાં મોટું કોણ છે? -8 મોટા છે કે -2 મોટા છે? તો આપણે કહી શકીએ છીએ, તો અહીંયા છે એવું કારણ લખી શકાય કે -2 એ -8 કરતા કેવા છે? મોટા છે. એટલા માટે આપણે -2 માંથી -8 ને શું કરવાના છે? બાદ કરવાના છે. આપણે આવું નહીં કરીએ, આપણે આવું કરીશું નહીં. અહીંયા એવું નિયમ છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. તો બંનેમાં મોટું કોણ છે? -8 મોટા છે કે -2 મોટા છે? તો જેમ જેમ માઇનસ સંખ્યા મોટી હોય એ સંખ્યા માઇનસ નાની કહેવાય. હવે કે અહીંયા -8 છે, તો -2 કરતા -8 છે એ કેવા છે? નાના છે. તો હવે શું કરીશું? તફાવત છે, તો મોટી સંખ્યા થશે આપણા માટે -2, તફાવત એટલે બાદબાકી થશે અને -8. હવે આપણે બાદબાકી કરીશું. -2 ના 2 ડિગ્રી સેલ્સિયસ. આગળ નિયમ પણ શીખી ચૂક્યા છીએ કે કૌંસની બારે માઇનસ નિશાની હોય તો અંદરનું ચિહ્ન શું થશે? બદલશે. એટલા માટે કે અહીંયા માઇનસ છે તો શું થશે? પ્લસ થશે. ચલો ઓકે, ફરીથી એકવાર અહીંયા જઈએ. હવે એકમાં માઇનસ છે, એકમાં પ્લસ છે. બંને નિશાની કેવી છે? અલગ અલગ છે. જો અલગ અલગ નિશાની હોય તો પ્રક્રિયા છે એ બાદબાકીની પ્રક્રિયા છે. તો બાદબાકીની પ્રક્રિયા કરી દઈશું. 8 માંથી 2 જાય તો કેટલા વધશે? 6 ડિગ્રી સેલ્સિયસ વધશે. હવે નિશાની મૂકવાની વાત આવશે તો કઈ નિશાની મૂકવી? બાદબાકીની મૂકવી કે પ્લસની મૂકવી? તો અહીંયા ધ્યાન આપશું કે અહીંયા જે સંખ્યા મોટી હોય અથવા તો મોટું પદ હોય એની નિશાની મૂકવી. અત્યારે આમાં માઇનસ, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. અત્યારે નિશાની દૂર કરી દો. હવે 8 મોટા છે કે 2 મોટા છે? તો 8 મોટા છે. 8 ની આગળ નિશાની છે? પ્લસ ની છે. તો આપણે અહીંયા મૂકીશું પ્લસ. તો જવાબ આવે છે +6 ડિગ્રી સેલ્સિયસ. હવે પ્રશ્ન નંબર 1 માં છેલ્લો પેટા પ્રશ્ન છે. શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું તાપમાન, સંયુક્ત તાપમાન એટલે ભેગું તાપમાન શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે? જોઈ લઈએ આપણે. તો સૌપ્રથમ છે શ્રીનગર અને શિમલાનું તાપમાન. આ બંને તાપમાન શું કરી દઈએ? ભેગા કરી દઈએ. તો શિમલાનું તાપમાન છે કેટલું છે? 5 ડિગ્રી સેલ્સિયસ છે. શ્રીનગરનું તાપમાન છે કેટલું છે? શ્રીનગરનું તાપમાન છે એ -2 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, બંનેનું સંયુક્ત એટલે કે શું કરવું છે? ભેગું કરવું છે. સંયુક્ત એટલે ભેગું કરવાનું છે. તો 5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ -2 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, 5 ડિગ્રી સેલ્સિયસ કૌંસની બારે વત્તાકારની નિશાની હોય તો આપણે અંદરનું ચિહ્ન બદલતા નતા, પણ જો બાદબાકી હોય તો બદલીએ છીએ. એ આગળ આપણે ચર્ચા કરી છે કે પ્લસ છે તો નિશાની બદલીશું નહીં. ચલો ઓકે, ખબર પડે છે. હવે તો આગળ જઈશું. -5 ડિગ્રી સેલ્સિયસ અને -2 ડિગ્રી સેલ્સિયસ. હવે આગળ કોઈ નિશાની ના હોય તો એ નિશાની કેવી છે? ધનની છે, એટલે કે પ્લસની નિશાની છે. તો +5 ડિગ્રી સેલ્સિયસ અને -2 ડિગ્રી સેલ્સિયસ બંનેમાં નિશાની છે એ અલગ અલગ છે.
જો અલગ અલગ નિશાની હોય તો પ્રક્રિયા છે એ કેવી છે? બાદબાકીની છે. તો 5 પ્લસ અને માઇનસ 2, એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે, બંને ક્રિયા કેવી છે? અલગ અલગ છે તો બાદબાકી થશે. તો 5 માંથી 2 જાય તો કેટલા વધશે? 3 વધશે અને મોટી સંખ્યાની નિશાની હશે. તો સંયુક્ત તાપમાન શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે. તો અહીંયા શિમલાનું તાપમાન કેટલું છે? 5 ડિગ્રી સેલ્સિયસ છે અને આપણો જવાબ શું આવે છે? 3 ડિગ્રી સેલ્સિયસ. તો કહી શકાય કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે. તો કે હા, શિમલાના તાપમાન કરતા ઓછું છે. અથવા તેવું લખવું હોય તો અહીંયા લખી શકાય કે હા, લખી શકાય કે હા, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે. હવે બીજો પ્રશ્ન છે, શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે? તો શ્રીનગરના તાપમાન કરતા, તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 ડિગ્રી સેલ્સિયસ છે. શ્રીનગરનું તાપમાન છે એ કેટલું છે? -2 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે અહીંયા તાપમાન કેટલું આવ્યું છે? 3 પ્લસ ધન 3. સંયુક્ત તાપમાન કેટલું આવ્યું છે? +3 છે. તો ઋણ કરતા ધન કેવી હોય છે? મોટી હોય છે. તો એવું કહી શકાય કે શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે? તો કે ના, શ્રીનગરના તાપમાન કરતા ઓછું નથી. શ્રીનગરના તાપમાન કરતા ઓછું નથી, અથવા તો ના, એટલું પણ તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો કે જે તમને બહુ કામ આવશે. આગળ પ્રશ્ન નંબર 2 કે કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. તો જો 5 ક્રમિક રાઉન્ડ એટલે કે 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો એ ગુણ, આ જે કે નામ છે અહીંયા કે ગુણ છે 25, ધન 25 છે, ઋણ 5 છે, -10 છે, 15 છે અને 10 ધન 10 છે. તો અંતમાં તેને કુલ કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે? તો પ્રથમ રાઉન્ડ, પ્રથમ રાઉન્ડમાં મળેલ ગુણ 25 છે. બીજા રાઉન્ડમાં મળેલ ગુણ છે ઋણ 5 છે. ત્રીજા રાઉન્ડમાં મળેલ ગુણ છે તો કે ઋણ 10 છે. ચોથા રાઉન્ડમાં મળેલ ગુણ છે એટલે કે ધન 15 છે. અને પાંચમા રાઉન્ડમાં મળેલ ગુણ છે તો 10 છે. હવે 5 રાઉન્ડમાં કુલ એને કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે? તો 5 રાઉન્ડમાં કુલ મેળવેલ ગુણ તો જોઈએ 5 રાઉન્ડમાં કુલ કેટલા ગુણ મેળવ્યા છે. તો જોઈએ પહેલા રાઉન્ડમાં છે 25 પ્લસ બીજામાં ઋણ 5 છે, ત્રીજામાં છે એ ઋણ 10 છે, ચોથામાં છે પ્લસ 15 છે અને પાંચમામાં છે એ પ્લસ 10 છે. હવે અહીંયા ધ્યાન આપીશું. તો
તો 25 છે તો 25 ની આગળ કોઈ નિશાની નથી એટલે 25 કેવા છે? ધન છે. હવે નિયમ છે કે કૌંસની બારે પ્લસ ની નિશાની હશે તો અંદરનું ચિહ્ન બદલશે નહીં, એટલે કે અંદર જો પ્લસ હોય તો પ્લસ થઈ જાય, માઇનસ હોય તો માઇનસ થઈ જાય. અહીંયા પણ એવું જ થશે, અહીંયા પણ 10 માઇનસ થઈ જશે, અહીંયા પ્લસ 15 જ છે તો પ્લસ ના પ્લસ રહેશે, અહીંયા પ્લસ 10 છે તો પ્લસ ના પ્લસ રહેશે. હવે આગળ છે તો જોઈએ તો જે પ્લસ ની નિશાની સરખી નિશાની છે તો સરખી નિશાની હોય, આગળમાં તમે ચાર્ટમાં શીખી ચૂક્યા છો કે સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો છે. તો જોઈ લઈએ કે 25 ની આગળ પ્લસ છે, 15 ની આગળ પ્લસ છે, 10 ની આગળ પણ પ્લસ છે, એટલે બધા આગળ નિશાની કેવી છે? સરખી છે. જો સરખી નિશાની છે તો સરવાળો કરી દઈશું 25 પ્લસ 15 પ્લસ 10 તો 25 ને 15 40, 40 ને 10 50 થશે, અને સરખી નિશાની હોય એ નિશાની મૂકી દેવાની છે. હવે આગળ જોઈએ, અહીંયા -5 છે, અહીંયા -10 છે, આમાં પણ બંને સરખી નિશાની છે. જો સરખી નિશાની હોય તો ક્રિયા સરવાળાની છે, 5 અને 10 થશે 15, અને સરખી નિશાની હોય એ સરખી નિશાની મૂકવાની છે. હવે 50 ની આગળ નિશાની છે પ્લસ છે, 15 ની આગળ નિશાની માઇનસ છે, એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે, એટલે કે નિશાની કેવી છે? અલગ અલગ છે. જો અલગ અલગ નિશાની હોય તો પ્રક્રિયા શેની છે? બાદબાકીની છે. તો 50 માંથી 15 જશે તો કેટલા વધશે? 35 વધશે. અને નિશાની મૂકવાની વાત આવશે તો કઈ નિશાની મૂકવાની છે? આગળના વિડીયોમાં ચાર્ટમાં શીખી ચૂક્યા છીએ આપણે કે જે મોટી સંખ્યા છે મોટી સંખ્યાની નિશાની મૂકવાની છે. તો અહીંયા 50 મોટા છે તો 50 ની આગળ પ્લસ છે. ચલો ઓકે, ખબર પડી ગઈ છે. હવે પ્રશ્ન નંબર 3 છે. તો પ્રશ્ન નંબર 3 છે કે સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું અને મંગળવારે 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું થયું છે. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો જોઈ લઈએ અહીંયા એકવાર. તો કે સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું અને મંગળવારે શું થયું છે? તો કે માટે મંગળવારે 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું થયું. તાપમાન ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું હશે? તો માટે મંગળવારે શ્રીનગરનું તાપમાન બરાબર. ઓકે, મંગળવારે શ્રીનગરનું તાપમાન બરાબર સોમવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું? -5 ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે એટલે કે સોમવારે -5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું અને મંગળવારે 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન શું થયું છે? ઓછું થયું છે. તો ઓછું થયું હોય એટલે કે માઇનસ થયું છે, 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટ્યું છે. તો હવે અહીંયા આપણને મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું હશે એ મળે છે. તો જોઈએ અહીંયા -5 ડિગ્રી સેલ્સિયસ, અને અહીંયા છે જો કૌંસની બારે પ્લસની નિશાની હોય તો અંદરનું નિશાની શું થશે? નહીં બદલે, એટલે કે અંદર જે નિશાની હોય એ નિશાની મૂકી દેવાની છે. હવે અહીંયા 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને -2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 5 ની આગળ પણ માઇનસ છે અને 2 ની આગળ પણ માઇનસ છે. જો બંનેની નિશાની સરખી હોય તો ફરીથી એકવાર ચાર્ટને યાદ કરી લઈએ કે જો નિશાની સરખી હોય તો પ્રક્રિયા છે સરવાળાની પ્રક્રિયા છે. તો 5 અને 2 કેટલા થશે? 7 ડિગ્રી સેલ્સિયસ થશે. પણ નિશાની મૂકવાની વાત આવે છે ત્યારે જો કે જે સરખી નિશાની હોય એ નિશાની મૂકી દેવાની છે. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન છે એ -7 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આગળ જોઈએ તો બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. હવે બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ
વધી ગઈ. તો બુધવારે 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. તો આ દિવસે તાપમાન કેટલું હશે? એટલે કે બુધવારે માટે તો બુધવારે તાપમાન બરાબર તાપમાન પેલા કેટલું હતું? -7 ડિગ્રી સેલ્સિયસ અને બુધવારે તાપમાન કેટલું વધી ગયું છે? 4 ડિગ્રી સેલ્સિયસ. કેટલું વધી ગયું છે? 4 ડિગ્રી સેલ્સિયસ. વધી જવું એટલે કે પ્લસની નિશાની હોય છે, ઓછું થવું એટલે કે માઇનસની નિશાની હોય છે. તો હવે આપણે બુધવારે તાપમાન કેટલું છે એ શોધીએ છીએ. -7 ડિગ્રી સેલ્સિયસ પ્લસ, જો કૌંસની બારે પ્લસ હોય તો અંદરની નિશાની આપણે બદલતા નથી, તો અંદર નિશાની જે છે એ મૂકીશું એટલે કે +4 ડિગ્રી સેલ્સિયસ. હવે ફરીથી એકવાર ચાર્ટને યાદ કરીશું. નિશાની વાળા ચાર્ટ પર આવી જઈએ છીએ. અહીંયા -7 ડિગ્રી છે અને અહીંયા +4 ડિગ્રી સેલ્સિયસ છે. એકમાં માઇનસ છે, એકમાં પ્લસ છે, એટલે કે એકમાં પ્લસ એકમાં માઇનસ. નિશાની કેવી છે? અલગ અલગ છે. જો નિશાની અલગ અલગ હોય તો ચાર્ટમાં શું હતું? ચાર્ટને યાદ કરીશું કે જો અલગ અલગ નિશાની હોય તો પ્રક્રિયા છે એ બાદબાકીની છે. તો 7 માંથી 4 જશે તો કેટલા વધશે? 3 જશે. નિશાની મૂકવાની વાત આવે છે તો ધ્યાન આપજો કે નિશાની કોની મૂકવાની છે? તો બંનેમાં જે સંખ્યા મોટી છે એ સંખ્યા નિશાની મૂકવાની આવે છે. તો અહીંયા -7 છે, +7 છે. તો આપણે જેવું કહીએ છીએ કે ધન કરતા ઋણ હંમેશા નાના હોય છે, પણ અત્યારે આપણે નિશાનીને ધ્યાનમાં લેવાની નથી. તો 7 મોટા કે 4 મોટા છે? તો 7 મોટા છે. 7 ની આગળ માઇનસ છે તો જવાબ આવશે માઇનસ. તો -3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ બુધવારે -3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 પ્રશ્નો સોલ્વ કરી દીધા છે. કોઈ પણ તકલીફ હોય તો વોટ્સએપ નંબર છે મારો, એની ઉપર એક ફોટો મોકલી દેવો અને તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને આનો પણ એક સ્ક્રીનશોટ તમે લઈ લો.